આમોદ તાલુકાના બોડકા ગામે એક ગમખ્વાર ઘટના સામે આવી છે, જ્યાં રણજીતભાઈ દેસાઈ પઢિયારના ખેતરમાં આવેલા મકાનમાં ભીષણ આગ લાગતા ભારે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ મકાનની બાજુમાં પડેલા કચરામાં અચાનક નાની આગ ભભૂકી હતી. પવનના ઝોકા સાથે આગની ચિંગારીઓ સીધી મકાન સુધી પહોંચી જતા ક્ષણોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તે સમયે રણજીતભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા, જેના કારણે ઘર અંદર રાખેલો વળેલો કપાસ, મંડપનો સામાન તેમજ અન્ય ઘર વખરીનો સામાન આગની જ્વાળાઓમાં ભસ્મ થઈ ગયો હતો. રણજીતભાઈના પુત્ર ઘર આસપાસ જ હાજર હોવાથી ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક આમોદ નગરપાલિકાનો સંપર્ક સાધ્યો હતો. આમોદ નગરપાલિકાના ફાયર ફાઇટર તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા. જો સમયસર ફાયર ટીમ પહોંચી ન હોત તો આગ વધુ વિકરાળ બની આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ શકતી હતી. આ આગની ઘટનામાં અંદાજિત 2 લાખ રૂપિયા જેટલું નુકસાન થયાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારમાં શોક અને ચિંતા વ્યાપી ગઈ છે. પરિવારજનો દ્વારા સરકાર સમક્ષ સહાયની માંગ સાથે ગુહાર લગાવવામાં આવી છે. સ્થાનિક તંત્રએ આ ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર અને સહાય આપવી જોઈએ તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે. ખેતર નજીક કચરો સળગાવવાની બેદરકારીના કારણે આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે પણ કડક પગલાં લેવા જરૂરી બન્યા છે. રિપોર્ટર જાવેદ મલેક, આમોદ. નામ પઢિયાર જતીનભાઈ રણજીતભાઈ, હું બોડકા ગામનો રહેવાસી છું. અમારા ખેતરમાં જે મકાન આવેલું છે ત્યાં કોઈ હળગાવ્યું હતું, તો ત્યાંથી ચિનગારીથી આગ લાગી ગઈ હશે. તો અંદર બધો સામાન હતો, ઘરવાગીનો સામાન હતો, મંડપનો સામાન હતો અને કપાસ હતો 4-5 ક્વિન્ટલ જેવો. તો એ બધું બળીને ખાક થઈ ગયું છે. ને તો પછી અમારે જે પણ સરકાર તરફથી જે પણ સહાય મળે એ અપેક્ષા. કેટલો નુકસાન થયું છે તમને? નુકસાન 2 લાખનું થયું હશે. પછી આગ લાગ્યા પછી કોઈને ફોન કરેલો તમે? હા, અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. ફાયર બ્રિગેડ વાળા થોડી વારમાં આવી ગયેલા.